આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી બલીઠા ફાટક પાસે ઓવરબ્રિજ અને ગટરની કામગીરીને લઈ હાઈવે પર વાહનોની લાંબી કતાર. વાપી બલીઠા ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરીને તથા ગટર લાઇનની કામગીરીને લઈ એક સાઈડનો માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવે છે તો બીજી તરફ ટ્રેન આવવાના સમયે ફાટક બંધ રહે છે, જેને લઈ દમણ તરફથી આવનારા અને દમણ તરફ જનારા વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી છે. હાઈવે સુધી કતાર લાગી જતા રોજના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દમણમાં વધતી જતી ગરમીને લઈ શિવશક્તિ જીઓ દ્વારા પર્યાવરણ બચાવવા 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું. દમણમાં વધતી ગરમીને લઈ શિવશક્તિ જીઓ દ્વારા દમણના દરેક વિસ્તારમાં 5000 જેટલા વૃક્ષો વાવવાનું ઝુંબેશ તનોજ પટેલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હાલ તનોજ પટેલ દ્વારા વિવિધ જગ્યાઓ પર 200 જેટલા લીમડાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. દમણમાં વૃક્ષોની કમીને પૂરી કરવા માટે તનોજ પટેલે વૃક્ષ વાવવાનું પહેલ ચાલુ કર્યું છે. આ પહેલમાં દમણના દરેક નાગરિકો જોડાને શિવશક્તિ જીઓને મદદ કરે તો દમણમાં આવનારા દિવસોમાં પર્યાવરણની સમતુલતા જળવાઈ રહેશે અને વાતાવરણમાં ટેમ્પરેચર પણ ઓછું થશે, જેને લઈ દરેક લોકો વૃક્ષ વાવી તેનું જતન કરવા તનોજ પટેલે અપીલ કરી હતી. વાપી લેક કોમ્પ્લેક્સના ટ્રાન્સફોર્મર ડીપી ઉપર લાકડું પડતા વાયરમાં સ્પાર્ક થતા અચાનક આગ લાગી. વીજ અને ફાયર વિભાગ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવતા મોટી દુર્ઘટના બનતા ટળી. વાપી 4 રસ્તા સ્થિત આવેલ સોલિટર બિઝનેસ સેન્ટરની બાજુમાં મૂકેલ ટ્રાન્સફોર્મર ઉપર નજીકથી એક લાકડું ઉડીને વીજ કંપનીના ડીપી ઉપર પડ્યું હતું. વીજ કંપનીના ડીપી ઉપર અચાનક લાકડું પડવાથી વાયરમાં સ્પાર્ક થયો હતો, જેને લઈ ડીપી ઉપર પડેલું લાકડું સળગવા લાગ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક આ અંગેની જાણ વીજ કંપની અને વાપી ફાયર ફાઈટરની ટીમને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ડીપી ઉપર પડેલા લાકડામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો તજવીજ હાથ ધરી હતી અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે વાપી ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચ દહેજના કેસરોલ ટોલ નાકા ઉપર બસો રોકી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ હલ્લો બોલાવ્યો. ભરૂચના 10 સ્થાનિક લોકોને બસ ટ્રાવેલ્સના ધંધા કરતા સ્થાનિકોને કેસરોલ ટોલનાકાના કોન્ટ્રાક્ટર વહીવટ દ્વારા ટોલનાકા જબરજસ્તી ઉઘરાવી હેરાનગતિ કરવામાં આવે છે એવા આક્ષેપો કેસરોલ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવ્યો હતો. દેશના સ્થાનિક લોકોને દ્વારા બસ ટ્રાવેલ્સવાળાઓને પાસેથી ટોલ ઉઘરાવવા અને જબરજસ્તી કરવી, બસ રોકી પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોય એવું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપો કર્યો કે ભરૂચથી દહેજ ચાલતી બસ ટ્રાવેલ્સ ભરૂચની હોવા છતાંય કેસરોલ ટોલ ટેક્સના વહીવટ દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવવા અને ખુલ્લી દાદાગીરી કરી બસ રોકી બસને આગળ ન જવા દેવી અને ટોલ ટેક્સ આપે તો જ આગળ જવા દેવી આવી દાદાગીરી જોઈને બસ ટ્રાવેલ્સના માલિકો દ્વારા કેસરોલ ટોલ ટેક્સ પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. બહારના ટ્રાવેલ્સવાળાઓ પાસેથી રોકડી કરી બારોબાર બસ જવા દે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. દહેજથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ નિતેશ ગોયલ છે, અહીંનો લોકલ રહેવાસી છું.
ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેશોદ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે. ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા. તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું, અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું, ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું. અને આની કઈ બી પ્રોબ્લેમ થશે કે હાનિ થશે તો આની ટોટલી જવાબદારી કેશોદ ટોલ ટેક્સના જે અધિકારી છે તેની રહેશે. શિફ્ટ ઇન્ચાર્જ મેહુલભાઈ રામદેવ. 8:30 જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે. છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી. જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે. અને અત્યારે પણ 8:30 રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી. બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે. બધાની પાસ સિસ્ટમ છે. 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ અમને લેવું નથી. 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે. બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરીએ છીએ. નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી. છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી. અને કાયમ જ્યારે રોકી ત્યારે આવી રીતના મગજમારી કરે. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.